कमलासनी मातू सखात विषहते मातू हंसवाहिनी माँ दुर्गा जगदम्बा मातू जोगणी जगदम्बा मातू जोगणी जपो तिहारो जाप अखंड तुम्हारा देवड़ा बने अखंड तुम्हारा देवड़ा बने मां प्रगट देवचड़ी गामने आंगणे वर्षोना वाणा व्या गया एक महापुरुष ने यादी 47મી पूज्य गोकळ बापानी पुण्यतिथि है અને ગેબી સરકારનો ઓરસ हद सलेशो ओलिया बेहद सलेशो पीर हद बेहद दोनों सले ताको नाम फकीर तो गेबी सरकार छे हमारा क्रमसी बापा वर्षों थई गया इज निर्मल स्वभाव इज आनंद एवीज मौज आज आनंद आज उसरंग नैनो मा वरे ने सखी अमाना चौकमा कंचन वर्षे में एक महापुरुष की तिथि निमित्ते गेबी सरकार ओरस निमित्ते हूँ तमे मिल्या छे त्यारे गिरधर भाई एमना परिवार की जबरदस्त मेहनत दर वर्षे सौराष्ट्र कच्छ काठियावाड़ना कलाकारों ने प्रेम ने तांतणे बांधी तमारी सामे रजू करे छे एवा वर्षोथी एक धारी जेनी सेवा निखालस बाबतनी कोई जातनी आशा राख्या वगर एक पैसो ई माणस અહીંથી લેતો નથી હો દેવરાવે છે બધાય પોતે નથી લેતો એને જોરદાર તાળીઓની ગગડાટથી વધાવી લઈ ચંદુભાઈ પટેલ આજના કાર્યક્રમની એવા ભાતીગળ ભજનીક મળ્યા છે બીજા એવા એક ભજનની દુનિયામાં એક ગુંજતું નામ આજની તારીખમાં તમે રેડિયાનો બેન્ડ ખોલો અને કદાચ ભજન સંભળાય ગોધવજી મારા વાલાનું વઢીને કહેજો ખબર પડી જાય અમારો ઈસ્માલ વાલેરા ગાય છે એવા ઈસ્માલ વાલેરાના સુપુત્ર અહીંયા પધાર્યા છે અને તાળીઓની ગગડાટથી વધાવી લઈ દાઉદભાઈ ઈસ્માલભાઈ વાલેરા બીજા એવા એક લોક સાહિત્યકાર દુનિયા લોક સાહિત્યની દુનિયામાં જેને કંઈક નોખી કેડી પાડી છે એવા રાજકોટથી આવે છે ભાઈ બલરાજભાઈ ગઢવી કોયલ ને કાગ વાને વર્તાયની જીવરડીએ જવાબ હાસુ ભણે હોરઠિયો ડાયરાની દુનિયામાં એક ગુંજતું નામ એટલે આજના કાર્યક્રમની અંદર ભારતીબેન મકવાણા ભાગ લઈ રહ્યા છે બીજા જેવા બેન કેસેટની દુનિયામાં ગુંજતું નામ પોરબંદરથી આવે છે અરુણાબેન ઢાકેશા બીજા અમારા બેમાન બે કલાકારો છે મુરબી અરવિંદભાઈ બગથરિયા અને ભાઈ મનસુખભાઈ ઢોલકનું ધીંગાણું ટૂંક સમયમાં જ આવે છે ભાઈ ફિરોજભાઈ મીર તબલાની જ્યાં થાપી પડે માણસના હયા મંડે ધ્રુજવા મોરબીથી આવે છે ભાઈ દિનેશભાઈ પરમાર અહીંયા મારી બાજુમાં બેઠા બેન્જો ઉપર ભાઈ નિજામ ખાન મંજીરાના એવા બે માણીગર મિત્રો છે ભૂપતભાઈ બારોટ જગદીશભાઈ સોલંકી માઇક વ્યવસ્થા રચના સાઉન્ડ ગોંડલ આપ જ્યાં બેઠા હશો ત્યાં આપને સારું સંભળાશે વિડીયો વાળા ભાઈની સેવા પણ સારી છે કે જ્યાં આપ બેઠા છો ત્યાં આપની તસવીરને કંડારી લે ગેબી સરકારની સાનિધ્યમાં શુભ શરૂઆત એ ગજાનંદ મહારાજથી કરીએ ગણપતિ આવે એટલે રીતિ સિદ્ધિ આવે રીતિ સિદ્ધિ આવે એટલે ગેબી સરકાર આવે ગેબી સરકાર આવે એટલે એ ક્રમસી બાપાનું જો એક કાર્ય છે એવું સિદ્ધ બની જાય અને અમે ચંદુભાઈ તો તમને ખબર છે કે અહીં લાયસન્સ રિન્યુ કરાવવા માટે આવી છે એવી મોજ છો અહીં એકવાર મને એવી બાબાજીએ મને કે જા દેવદાન મોજ કરામ જો અમેરિકા ને આફ્રિકા એવો થાપો મારી દીધો ભલા ભલા આપણે કોણ વિદેશ લઈ જાય અહીંયા આવીને બાપો મને કે મોજ મેં બાપો હાથી મોજ કેવી હોય એવી મોજમાં હતા મને કે જા દેવદાન અને અહીંથી ગયો ને તરત બીજે દિવસે ઘા લાગી ગયો
એટલે એ બાપો ભોળા છે ને, ભોળાના ભગવાન હોય એમ કહેવત છે. ભોળા છે મહાત્મા, એના મોઢામાંથી એવા શબ્દો નીકળી જાય કે જાઓ તમારું સારું થઈ જાય, એટલે સારું જ થાય અને સારું કરવા જ બેઠા છે. અને આ તો એવો એક ગેબી સરકાર છે, તો તમે 9 મહિનામાં આવે તો રાજકોટ કોક દી ધક્કો ખાઈજો જંકશનમાં ગબન સાહેબની દરગાહે, વર્ષમાં આવજો, એની એકતા જોઈજો તમે. એટલે આ તો ઈ સરકાર છે. એવી આગળ પર વાતો કરતા પહેલા ગણપતિનું આહવાન લઈ ભાઈ ચંદુભાઈ પટેલ. सनातन धर्म
नमः पार्वती पते हर महादेव। हरि ओम बिस्मिल्लाह भजो अहद अलख जामे नूर प्रगट भयो दो जग को आधार। दो जग को आधार चिदानंद नाथ हमारो सतचित आनंद रूप त्रिरंग लागत प्यारो। प्रथम नमो परिब्रह्म खुदा को जो ही परमानंद स्वरूपी दूजा नमो सदगुरु पिया को जिन्हें मुझे ज्ञान दियो है गैबी। त्रिजा नमो सब संत सजन को पीर फकीर की जात अभेदी कहे दास सतार तो समझ ले मना। शब्द समझ कर पे 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 हद चले सो बोलिया दो हद चले सो पीर ए हद दो हद दोनों चले ताका नाम फकीर। सरस्वती सुर दीजिए सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान। बजरंगी बल दीजिए सदगुरु दीजिए एहसान जी 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 ओ जीवो लख तारा नाम गरवा पाटे
पते पाटे बधारो गुणपते हे गरबा पाटे बधारो निजिया पंथिए मंडप रो गजा धर्मनी फरकी ए गरबा गजा धर्मनी बरो गजा धर्मनी फरके हे गरबा गजा धर्मनी बाट बधारो गुणपते सती रे गरबा पाटे बधारो गुणपते हे गरबा पाटे बधारो गुणपति गरबा पाटे बधारो जी आया साथे माता सरस्वती वेद भणता ब्रह्मा जी आगा जी 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 साथे माता सरस्वती हे गरबा
સતી સતી રે કરવા પાટે વધારો ગુણપતિ સતી કરવા પાટે વધારો ગુણપતિ એ કરવા પાટે વધારો ગુણપતિ કરવા પાટે વધારો तेतरीस कोटि देवता आगा आयवा लक्ष्मी पति ए गरबा आयवा लक्ष्मी तेतरीस कोटि देवतारा आयवा लक्ष्मी पति ए गरबा आयवा लक्ष्मी पाटे बधारो गुणपति केशव तमने विनवे दाता मंगल करो मूर्ति हे गरबा मंगल करो मूर्ति दाता मंगल करो मूर्ति हे गरबा मंगल करो मूर्ति हम धूप दीप ने हल्दी जो
गरबा पाटे बधारो गुणपते मटी जाए 84 ना फेरा मटी जाए 84 ना फेरा नबी रे तू ही रे नबी समरु तो सुधरे मन का मेरा समरु सुधरे मन का जी रे तू ही रे नबी लगाया घेरा घेरा रंग तो लगाया घेरा घेरा नबी जी रे तुम्ही रे नबी समरू तो सुधरे मन का मेरा समरू
बतिया रामा तू ही दे नबी रे अल्लाह नबी रे फूट गया बुझ गई बतिया रामा तू ही रे नबी घटड़ा मां हो गया घोर अंधेरा घटड़ा मां हो गया घोर अंधेरा रे नबी रे तू ही रे नबी अल्लाह नबी जी रे सिकंदर सुमरानी लजात में राखो लाला तू ही रे नबी अल्लाह नबी जी रे गरीब गुलाम होती तेरा गरीब गुलाम होती तेरा नबी रे तू ही रे नबी मैं अलेखिया पीर परबरा मैं अलेखिया पीर परबरा ए सतनी जोड़ी मारे कांधे दरीरा मैं अलेखिया पीर परबरा मैं अलेखिया पीर परबरा मैं अलेखिया पीर परबरा भाई हमણાં એમ કહેતા હતા કે સમરું તો સુધરે મનખા મેરા અલ્લાહો નબી છી ભજન તો આપણી સૌરાષ્ટ્રની એવી ધરતી છે કે જેના ભજનની પાછળ કાંઈક ઇતિહાસ પડ્યો હોય છે બાઈક બળો તો રામ ભજ રામ વખત બળો કુછ દે તારી અકલ બળી તો ઉપકાર કરે
તો ગેબી સરકાર છે અને પટેલ મુજાવર છે એવું નહીં, પણ આજની તારીખમાં હમણાં મેં લખિયા પીર પરબના અહીંયા ગાતા હતા, ત્યાં એક દરગાહ છે સાંઈ સેલાણીની. સૌરાષ્ટ્રની કેવી ધરતી છે, એક પાણો ઊંચો કરો એટલે એમાંથી ઇતિહાસ મળે છે, સંતોના, ભક્તોના, કવિઓના, દાતારોના. ભગત બીજ પલટે નહીં, પછી જુગ જાય અનંત. ભગત તો ગમે તે જ્ઞાતિમાં જન્મી શકે છે. વીરપુરમાં એક જ વાર ભોજા બાપા સત્સંગ કરવા માટે આવેલા અને સામે બે જ વ્યક્તિ બેઠી હતી. બે જ વ્યક્તિ, ઘણી મેજની બેઠી હતી, પણ આમ છેલ્લે બેઠા હતા બે, જલારામ ને વાલમરામ. એક લુહાણો હતો ને એક પટેલ હતા. ઘણા માણસો સત્સંગ સાંભળતા હતા, પણ ઓલા બે નક્કી કરી લીધું જગદીશભાઈ કે કંઠી આ ભાપાની બંધાય. ગુરુબિન જ્ઞાન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના ટલે, ભલે વાંચો ચારે વેદ. ગુરુ સામે શિષ્ય એવા આવવા જોઈ. એક ગુરુની દાઢી હળગી. સેલાન કે દાઢી ઠાર તો ઉભા રહ્યો, બીડી હળગાવી લો. પછી હોય હારા વાટે એક ગુરુ ને બે ચલા ને બે રોજ બાંધે. બોલો, હવાર પડે ને બાંધવાની શરૂઆત કરે. પછી એક દી બે ને બોલાવ્યા કે ભાઈ તમે બાંધો શું કામ? કે સેવા હાટું છે. મોટા ને કે તારે ડાબો પગ દાબાનો, નાના ને કે તારે જમણો પગ દાબાનો. બે ચેલાના બે શરીરના આમ આખા ભાગ પાડી દીધા. પછી મોટો ચેલો બાર ગામ ગયો, નાનો ચેલો એના ભાગનો પગ દાબતો હતો. ગુરુ મહારાજ આમ પડખું ફર્યા તો ઓલો પગ માથે પીડ્યો તો ઓલો સમજી ગયો કે આ મોટાના ભાગનો ટાંટિયો છે, આ ભાંગી નખાય. ઓલો બાર ગામ થી આવ્યો તો ગુરુ મહારાજ પ્લાસ્ટર બાંધીને બેઠા. કે બાપુ આ શું દેખ તેરા ગુરુભાઈ ને કેસા ગયા? કે બાપુ એમાં હું મુંજાઈ ગયા, એના ભાગનો ટાંટિયો હું ભાંગી નાખું. બે ચેલા ગુરુજી ઘોડીએ હાલતા હતા. આને ગુરુ શિષ્ય ન કહેવાય. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. એમ આપણી તો એવી ધરતી છે અને એના માટે જ આવા મહાપુરુષો, ઓલિયા પુરુષો, પછી ગેબી સરકાર હોય કે તમે ગમે તે આપણી સૌરાષ્ટ્રની ધરતીમાંથી વ્યા જાઓ. તમે કોઈ પણ તમે જગ્યાએ જાઓ, કોઈ પણ દરગાહે જાઓ અને ગયા પછી જો તમને આનંદ ન આવે તો સમજવું કાંઈ કંઈક ખામી છે. ભજનના તો ફુવારા છૂટતા આવે. વર્ષો પેલા ઓલિયા હોઈ ગયા ભલા માણસ, જેની માથે હજારો સોયડું સડે છે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. એમને માં જગતમાં કોઈને કાંઈ મળી નથી જાતું. નાણાકવાદી ચડી ગયો છે ને એમ કહેવાય છે કે એ નેક નામનો એક મુસલમાનનો દીકરો, ઓથી અમીર સુમરા, શિકાર કરીને નીકળેલો માણસ. કઈક એમ કહેવાય છે કે પંખીને પકડી પકડીને ભોડા મેળી અને એ જોડીમાં પૂર્યા હતા પોતે. અને આમ હવારના પોરમાં નાડાકવાદી ચીડ્યો અને બરોબર આમ સામેથી એક સંત બડે પ્રમાણથી આમ નજર પડી, એ હોથી છોડી દે બાપ, છોડી દે. હોથીને વિચાર આવ્યો કહો, એક તો સંત મહાપુરુષ મને એમ કે છે કે છોડી દે, છોડી દે. એટલે મુસલમાનનો દીકરો પણ સાધુ પાસે સાચું બોલી ગયો કે હવે બાપજી તમે છોડી દેવાની વાત કરો છો, પણ આમાં જેટલા મારા થેલામાં પંખી છે ને કોઈ હાજા નથી. બધાના ભોડા મેળી મેળી અને મેં ઠેલામાં નાખ્યા છે. પણ તેથી એમ કહેવાય છે કે એક સંત એમ કહેતા હતા, મોરાર સાહેબ એમ કહેતા હતા કે ઓથી છોડી દે બાપ. અને આમ ઠેલો ખોલ્યો ને પંખી ફાડ 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 ફાડ. ત્યારે હોથીને એમ થઈ ગયું કે ઓહો, જો આ મરેલા ને બાવો બેઠા કરતો હોય તો આમાં શું ભજનની તાકાત છે. મમન લાગી તુમના, તુમન લાગી વાર. ભક્તિ તો આટલી જ વાર લાગે. નકર તમારે રાજકોટ મેઘનાની ઘરવાળીને કે સાધુ બની જાવ, તો બાય ને એમ કે સાધુ કે કાંઈ થાય થોડો એમ. તો 4 વાગ્યા તો હાસીને ભગવા પહેર્યા. એ ભગવા પહેરીને હાલતો થયો ને પછી એની ઘરવાળીએ કીધું કે અમને છોકરાઓને મૂકીને જાઓ છો તો અમારું કોણ? તો કે તમને રામ ના રખો પા. બાઈ કે ભડના દીકરા તલવાનું ઠૂઠું લઈને માંડવામાં ભૂગી ગયો હતો, તેથી તને ખબર નહોતી. હવે એમ કે રામ ના રખો પા એમ. બાઈ હવે બહુ સારી વાત કરે કે ધણી તું અમને મૂકીને જાશ એમાં વાંધો નહીં, પણ તું ખાય શું? કે એક ઘરે માગીને કે ન્યા ના પાડે તો, કે બીજા ઘરે કે ન્યા ના પાડે તો, કે ત્રીજા ઘરે. ત્યારે સૌરાષ્ટ્રની બાઈ એટલું બોલી હતી, ઘરના રોટલા ખાવા કરતા એક ઘરનો ખા, ખૂણામાં પડ્યો રે. તારામાં તેવડ નહીં હોય તો દાડીએ હું જઈશ. હું કામ આખા ગામને કડે ચડાવે છે? એક જણો સાધુ બની ગયો તો 2-3 વર્ષે આમ ઘરે આવ્યો. ઘરે આવીને આમ જોયું તો ફળિયામાં એની ઘરવાળી સાણા થાપતી. ન્યા આવીને કે મૈયા ગિરનાર કા માર્ગ કહાં હૈ? ઓલી બાઈ આમ હામું જોયું કે આ ડેલામાં કરી જા. ડેલામાં ભડના દીકરા 2 વર્ષ સુધી તને ગિરનાર ન જીડ્યો.
એમને આ જગતમાં કાંઈ મળી નથી જાતું, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. એમ કહેવાય છે કે આમ જે આ પંખીને છોડ્યા જીવતા, પણ એને એમ થયું કે ઓહો શું મોરાર સાહેબ નક્કી કરી લીધું ભાઈ. કેવું નક્કી કર્યું કે એમ કહેવાય છે કે મોરાર સાહેબ ને ખબર ન પડે એમ મનમાં એને ગુરુ ધારણ કરી લીધા. પણ દર બીજે એમ કહેવાય છે કે નેક નામથી હાલી અને મોરાર ખંભાળિયા પોતે ભજનમાં જાય. એક દિને સમય 12 મેઘ ખાંગા અષાઢી બીજ, અને આમ જ્યાં મોરાર સાહેબ રાતના 12 વાગ્યા ભજન ચાલુ ને પોતે આમ બાયણે આંટો મારવા નીકળ્યા તો આમ ચાલુ વરસાદ તૂટ્યું પડીને એક માણસ બેઠો. મોરાર સાહેબે કીધું કોણ? કે બાપુ એ તો હું હોથી. કે બેટા આયા? તો બાપુ તો 12 વર્ષથી આયા. હે શું વાત છે કે આ બાપુ દર બીજે હું મુસલમાન અને અમને ભજનમાં બાપા કોણ લઈ જાય? એટલે અમને એમ કે હું બહાર. કે ના ના બાપા હાલ હાલ હાલ. બાવડું પકડી અને મોરાર સાહેબ ઓથીને આમ અંદર લઈ ગયા ભજનમાં. ત્યાં ભજન વાળાએ વાંધો ઉપાડ્યો કે આ મુસલમાન છે. રામદાસ ને કાનદાસ ને માનદાસ ને ગડબડદાસ એ ગાન આયા ગયા લઈ આવ્યા. પછી મોરાર સાહેબ તબલું દેખાડે છે કે આ તબલું છે એ શેનું છે? કે ચામડાનું. કે કેના ચામડાનું? કે મરી ગયેલા ઢોરનું. તો કે આ છે ને આનું ચામડું મરી ગયું છે. હે આ આમથી નથી આવ્યાનો, માયલો મરી ગયો આ માણસનો. રામસાગર લીધો ભાઈ હાથો. એ મુસલમાનના દીકરે હાથમાં રામસાગર લીધો ને મીંડા ભજન ગાવાને. એમ કહેવાય છે ખબર પડી ગઈ હોથી ભગત તો બહુ સારા ભજન ગાય છે. એ ગામડે ગામડે ને એમાં પછી સમાજે વાતો ઉપાડ્યો. તો સમાજ છે ને પાછી તકલીફ મોટી એ છે. જેને કોઈ ન નડે ને એનો સમાજ નડે. બોલ સમાજ બધા ભેગો થયો કે હિન્દુ ઉઠી કે આ મુસલમાન ઉઠીને આપણે હિન્દુના ભજન ગાય એ કે આને બંધ કરાવો. આખો સમાજ ભેગો થયો અને હોથી અમીર સુમરાને કીધું કે ભાઈ તું ભજન ગાસ, આ આપણું કામ નહીં, ભજન બંધ કરી દે. મોટા મોટા માણસો ભેગા થયા હતા બાપને ઠપકો દેવા માટે. હજી વાત ચાલુ છે ત્યાં હરિજન વાસમાંથી વાયક આવ્યું. હરિજન વાસમાંથી વાયક આવ્યું કે હોથી ભગત? કે હા બાપા. એ કે રાતે વાસમાં ભજન છે બાપા, આવીશું? કે હા બાપા મારે ભગવાનનું નામ લેવું એમાં શું વાંધો છે? ત્યાં બધા મીંડા કહેવા લ્યો હજી આને ના પાડી સીતા એને વાયક સ્વીકાર લીધું. બધા મુસલમાનોએ નક્કી કર્યું, હોથીના બાપને કીધું કે એક કામ કરો, આજ હોથીને રાતે રૂમમાં પૂરી દો. રૂમમાં પૂરી દો એટલું જ નહીં, એને નાળથી બાંધી દો. અંદર ખાટલામાં બાંધી દીધો, માથે તાળું માર્યું. એ રાતના 12 વાગ્યા. અહીંયા હરિજન લોકો વાટ જોવે છે કે હોથી ભગત હજી ભજનમાં આવ્યા નહીં. પણ દુનિયા માથે દ્વારકા જ્યાં વસે રણછોડ રાય એ ભક્તોની લેવા ભાળ પછી હાબદો થયો હામળો વાયો. અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા એ હોથી અમીર સુમરાનું રૂપ ધારણ કરી અને હરિજન વાસમાં આવે છે ને ભજન ગાય છે. રામસાગર માથે જ્યાં ભજન ઉપડ્યું અને ત્યાં અવાજ આવ્યો. ઓલા બધા જાગતા હતા કે આ તો હોથીનો અવાજ. ત્યાં તો આસમ ને કાસમ ને નૂરો ને પીરો ને એ બધા ઉપડ્યા કે જાઓ તપાસ કરો. જાઓ એ કે તપાસ કરો. બાવદીન ને નિજામ જાઓ તપાસ કરો કે આ તો હોથીનો જ અવાજ છે. ન્યા જઈને જ્યાં જોયું હરિજન વાસમાં હાથમાં રામસાગર લઈ અને હોથી ભજન ગાતા હતા. ક્યું ગાતા હતા? હમણાં ચંદુ પટેલ એમ કહેતા હતા ને કે અલ્લાહો નબીજી. ઈ ભજન તેની ન્યા ગવાણું ભજન ઈ શબ્દ ચાલુ હતા. માણસોએ આવીને એના કીધું સમાજને કે હોથી તો ત્યાં ભજન ગાય છે, બને નહીં તો રૂમ ખોલો. એ રૂમ ખોલીને જોઈએ તો હોથી હુતા હતા. નક્કી નથી થતું આમાં હોથી કયો છે. ઘડી ઘડિયાપટી ઘડી હરિજન વાસમાં જાય છે, ઘડી ઘરે આવે છે, ઘડી હરિજન વાસમાં જાય છે. સમય પૂરો થયો, ભજન પૂરા થયા. અખિલ બ્રહ્માંડનો નાથ તો વિયોગ્યો ભજન ગાય. પણ આ હોથીને કીધું કે ઈ કોણ હતો? તો ઈ તો દ્વારકાધીશ હવે આ ગામમાં રહેવાય નહીં. ઓળખી નથી. હોથી અમીર સુમરો સંતનો પંજો લાગી ગયો. આજની તારીખમાં જેની માથે હોયડું ચડે છે હોથી પીર કહેવાય છે. હજી તમે જાઓ બાલંબામાં સીમાડામાં હોથી પીરની દરગાહ છે. આવી તો અનેક આગળ ઉપર વાતો કરતા પહેલા અમારો કહેવાનો અર્થ એ કે જેના દરબારમાં બેઠા છે તો હું દાઉદ ઇસ્માલ વાલેરાને વિનંતી કરું કે એવી સુંદર મજાની જેના દરબારમાં બેઠા છે બે કલામ લઈ દાઉદ ઇસ્માલ વાલેરા. હરિ
हवाली कर या रब तबाह कारों का तू कार साज है। या रब तबाह कारों का तू कार साज है और बंदे को नाज है कि तू बंदा नवाज है। तो तू अगर चाहे तो कतरे को समंदर कर दे। ऐ मेरे मौला तू अगर चाहे तो कतरे को समंदर कर दे और तू अगर चाहे तो यतीमों को पैगंबर कर दे। तो लाज मेरी हो लाज मेरी पति रखियो भला झूले लाल ने। हो लाज मेरी पति रखियो भला झूले लाल ने। सिंधड़ी दा सेवण दा सखी साबाज कलंदर दमादम मस्त कलंदर अली दम दम के अंदर दमादम मस्त कलंदर। लाज मेरी हो लाज मेरी लाज मेरी हो लाज मेरी लाज मेरी पति रखियो भला झूले लाल ने। सिंधड़ी दा सेवण दा सखी साबाज कलंदर दमादम मस्त कलंदर अली दम दम के अंदर दमादम मस्त कलंदर।
शाह आलम ने तो है अंग लगाया। मुश्किल कुशा हो मुश्किल कुशा, मुश्किल कुशा बेड़ा पार लगा झूले लाल ने हो। मुश्किल कुशा मुश्किल कुशा बेड़ा पार लगा झूले लाल ने। सिंदड़ी दा सेवण दा सखी साबाज कलंदर, दमादम मस्त कलंदर अली दम दम के अंदर, दमादम मस्त कलंदर। में मेरा पीर सब दावली है। पीरों में मेरा पीर सब दावली है। नाम अली हो नाम अली, नाम अली मेरा नाम अली सोए भाग जगा झूले लालने हो। नाम अली नाम अली सोए भाग जगा झूले लालने। सिंदड़ी दा सेवण दा सखी साबाज कलंदर, दमादम मस्त कलंदर अली दम दम के अंदर, दमादम मस्त कलंदर अली दम दम के अंदर। मैं दुखियारी बाबा दर पे आवा, मैं दुखियारी बाबा दर पे आवा। हुक्म करो तो बाबा दर पे आवा। कोई नहीं कोई नहीं कोई नहीं मेरा तेरे सिवा झूले लालने। कोई नहीं कोई नहीं मेरा तेरे सिवा झूले लालने। सिंदड़ी दा सेवण दा सखी साबाज कलंदर, दमादम मस्त कलंदर अली दम दम के अंदर, दमादम मस्त कलंदर अली दम दम के अंदर।
घनन तेरी नौबत बाजे घनन घनन तेरी नौबत बाजे नौबत बाजे कवाली गाए झूलेलाल ने हो नौबत बाजे नौबत बाजे कवाली गाए झूलेलाल ने सिंधड़ी दा सेवण दा सखी सा बाज कलंदर दमादम मस्त कलंदर अली दम दम के अंदर दमादम मस्त कलंदर हद चले सो लिया अने बेहद चले सो पीर